ગુડ મોર્નિંગ ગાઈસ તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં રવિ ઘડી ધીમું રાખ લે ભાઈ હા ધીમું છે આમાં આવે તોય બધું અત્યારે 12:30 થઈ ગયા છે રવિ વિડિયોમાં કેવું કરે મમ્મી કેમ થાય તને હું ક્યાં કર વિડિયો બગાડવા તો અત્યારે તીર્થ હોટલમાં આવી ગયા છે અને અત્યારે ઓર્ડર આપી દીધો છે અત્યારે પેલું એવું છે અમારું મસાલા પાપડ તો તમે ટ્રાય કરો પહેલા તમારે હાથમાં ટેમ્પુરી નથી અમારી થઈ ગઈ કાલ પૂરી નહીં તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અત્યારે તો 10:30 જેવું થઈ ગયું છે આજ તમે બહુ વહેલા ઉઠ્યા હતા ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજ શીતળાઈ સાતમ છે તો બધાને હેપી શીતળાઈ સાતમ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને આજે શીતળાઈ માને આખો ચડાવવાની છે લડી ચડાવવાની છે એ બધું મારી મમ્મી ચડાવશે કઈ છે અત્યારે 12:30 થઈ ગયા છે ને અમે લોકો જમવા બેઠી ગયા છીએ અને જમવામાં આ બધું ફરસાણ છે અને ભીંડાનું શાક છોલે ચણા સેવ તુરિયા ખમણ રોટલીનો તો આખો ગરવો ભરીને મૂકી દીધો હોય કાલનો એટલે ઠંડી રોટલી અને એવું બધું છે તો ચાલો બધા જમવા તો ગઈ હવે અત્યારે વાગ્યા છે 4:30 ને અમે બે જણા જાય છે બહાર કે ગામમાં આટો મારવા અને મારા પપ્પા હાટું ફાલુંદો અને મારા મમ્મી હાટું ફ્રૂટ બે વસ્તુ લેવા જવાની હતી તો અમે બે જઈએ છીએ અને નાસ્તો પાણી કરી પછી બધા ઘરે જતા રહીશું તો બે જાય છે તમારી સાથે સરસ સરસ કે બહુ મસ્ત તો કાંઈ હાલો મળી આવે તો ગઈ હવે અત્યારે અમે આવ્યા છીએ મહાવીર આઈસ્ક્રીમમાં અને લચ્છી પીવી છે તો લચ્છી પીશું અને મારો પાર્લર લઈ જવાનું છે કંઈક પાર્સલ કરાવી પછી વયા જતું કરે અને બસ બધું કંઈ કામ છે બસ ઘરમાં ને ઘરમાં કંટાળ્યા તો ઘડીક બહાર જાય એમ તો બહાર આવી ગયા તો બસ ઘરે વયા જતું તો ગાઈસ હવે અત્યારે મેં મંગાવી છે લચ્છી ને રોહિત ખાય છે આઈસ્ક્રીમ અમેરિકન આઈસ્ક્રીમ અમેરિકન આઈસ્ક્રીમ તો અત્યારે મહાવીરમાંથી આવ્યા છીએ અમે અહીંયા શું કહેવાય આને અહીંયા આવ્યા છે સ્પાઇરલ પોટેટો પાર્સલ કરાવીને ઘરે વ્યા જશું ત્યાં જઈને ખાવું કેમ કે અહીંયા ખાવાની મજા ન આવે કમ્ફર્ટેબલ ન લાગે ભાઈ મસ્ત બનાવે છે તમને ભાવે છે ટ્રાય કરું પછી ખબર પડે એ ખાધું બહુ મસ્ત લાગે માયોનીઝ પણ વધારે મસ્ત લાગે ક્રિસ્પી ક્રિસ્પી અને અહીંયા ફ્રૂટ છે આગળ ફ્રૂટ લેશું ને પછી વયા જશું ઘરે તો હાલો મળીએ હવે બાય તો ગાઈસ ઘરે આવી ગયા છીએ નાની સીધું ખોલ્યું છે સ્પાઇરલ પોટેટો મને બહુ ભાવે આવું ચટપટું કેટલું સરસ છે હવે માયોનીઝ સાથે ખાવાનું છે તો કાંઈ નહીં હાલો મળીએ હવે થોડી વારમાં બધા સૌ પહોંચી ગયા છીએ તુલસી ઇન હોટલ ત્યાં પહોંચ્યા અને બસ ઉપર જવાનું છે ગાડી બાડી પાર્કિંગ કરી દઈ પછી જાય ઉપર દાદરા ચડવાના છે રેસ્ટોરન્ટ લખ્યું ત્યાં અત્યારે તીર્થ હોટલમાં આવી ગયા છે અને અત્યારે ઓર્ડર આપી દીધો છે અને બસ થોડી વારમાં ઓર્ડર આવશે આજે બહુ ગરદી છે કારણ કે આજે તો બધા આખો દિવસ ઠંડુ ખાધું હોય રાતે બધાને ગરમ ખાવા જોઈએ તો બધા ટેબલ ભરેલા છે એક જ ટેબલ હજી અહીંથી માણસો જમીન ગયા જ છે અમારો વારો આવ્યો છે ટેબલ સાફ કર્યું છે અમારું પછી અમે બેઠા છીએ અને કાંઈ નહીં બસ હોટલ છે તુલસી હોટલ બહુ સરસ હોટલ છે કેવી છે અને અહીંથી કંઈક આવું વ્યૂ છે બહારનું આમ બે જ આવ્યા છીએ મારા પપ્પાને મજા આવતી મારી મમ્મી કાંઈ આવે નહીં પપ્પાનો આવે તો અને રવિ વિશાલ પહેલે જ એને હોટલનો ઓછો મને જ તો કાંઈ નહીં મસાલો મળી આવે અત્યારે પેલું એવું છે અમારું મસાલા પાપડ તો તમે ટ્રાય કરો પહેલાં પછી હવાઈ ન નેક્સ્ટ એવું છે પનીર ચીલી ડ્રાય આ મસ્ત આવે છે ટ્રાય કરો તો એક છે
અત્યારે અમે ત્યારનું જમી લીધું ને જમીને હવે પાર્સલ કરાવી દીધું છે અને કાંઈ નહીં બસ બહુ ભીડ હતી ફટાફટ જમીને નીકળી ગયા અમે તો હવે જાશું ઘરે લેટ થઈ ગયું 9:30 જેવું થઈ ગયું છે તો કાંઈ નહીં બસ હાલો મળીએ હવે ઘરેથી બાય The next day. અત્યારે આજ છે 9 અને આજ જાય છે હવે અમે અમારા ઘરે અને કાલ 8મ હતી કાલ બહુ બધા હરવા ફરવા હતા એટલે કાંઈ બ્લોગ નથી ઉતર્યો હું ઘરે હતી રોહિત ને વિશાલભાઈ બહુ આખો દિવસ બહાર હતા કાર્યક્રમમાં ને રેલીમાં કાર્યક્રમ બહુ મસ્ત હતો ત્યાં હતા પછી હું ન હોય તો કોણ બ્લોગ ઉતારે રોજ તો કાંઈ બ્લોગિંગ કરે નહીં પબ્લિકમાં તો કાલનો બ્લોગ કાંઈ આવશે નહીં તો બે તે છે ઘરે તો બસ જો રોજ ગાડીયા કાઢે છે અને મળી હવે ઘરે છે ને તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો વરસાદ થઈ રહ્યો છે આમ જો શું લાગે આવશે ભૂકા કાઢવાનો આવે ને એટલે ભૂકા કાઢશે ફાઇનલી ગાઈઝ હવે ઘરે પહોંચી ગયા છીએ અને 10 દિવસ મેં હતા મેળામાં ગયા હતા બધું જોયું તો હતા એને જૂના જો તમારે હાથમાં ટેમ્પુરી નથી અમારી થઈ ગઈ નહીં હવે હાથા મઠમ આવતી હાથા મઠમ લગી રોકાવ આવી ગયા ને 2-3 દિવસ રોકાણ હવે લેખ અંજળ અમારા તો નાઈ ને તમે આવો છે હા એ તમને કઈ બોલતા આવડતું નથી તો તમે જોઈ શકો છો શરમાય છે બધા વ્લોગમાંથી કેમ કે 10 દિવસ લગી કોઈ કેમેરો કર્યો નહોતો એટલે હવે બધા શરમાવા માંડ્યા છે પછી અમારે ને ઓલી હતું એમના અમારે પહેલાં હતું એમના મૂળ બધું રેડી શું કહેવાય રૂઢી પાડવી પડશે વ્લોગિંગ બધા ભૂલી ગયા છે 10 દિવસ બહાર જઈ આવે ને તો આદત પાડી દઈ પછી હતા એ વ્લોગ આવવા મળશે અને ઓનર અહીં બેઠા છે તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને કાંઈ નહીં બસ રસ્તામાં બહુ વરસાદ હતો પલળી ગયા હતા આવી જતા ફ્રેશ થઈ ને મમ્મી જો લોટ બાંધે છે અને મારે આપણે રોટલી કરવાની છે બધા બેઠા છીએ તો કાંઈ નહીં બધાનો મળીએ નિરાંતે કરીએ મમ્મી તો ગાઈસ હવે અત્યારે 8 વાગ્યા છે ને હું અત્યારે બનાવું છું રોટલી મારા નણંદે દાળ બનાવી ભાત બનાવ્યા શાક બનાવ્યું બધું એ બનાવ્યું હું ખાલી રોટલી કરું છું કાંઈ નહીં બસ જો રોટલી કરી તો જમવા બેઠશું ને મમ્મી આમ બેઠા છે બરાબર મારે ટાઈમ મળી ગયો સાહેબ ફોન જોવાનો એટલે ફોન જોઉં છું રોટલાવાળા આવી ગયા નતું ગમતું પણ શું કરવું કેટલા પૈસા કેટલા જુગારમાં આવી ગયા કેટલા હાર્યા તમે આયરો નથી 200 રૂપિયા 200 રૂપિયા હારી ગયો તો પછી 200 રૂપિયા છેલ્લે બધું કવર કરવામાં 200 ઉપર આવ્યા ખાલી આ એમ કઈ વોક તો છે જો મોકલાવો મયુરની મોનિકા કેટલા જીતીને લઈ ગયા એ 3-4 હજાર રૂપિયા જીતીને વહી ગયા રિટર્ન કરી દેજો મોકલાઈ દેજો ખાતામાં પાછા યુપીઆઈ આઈડી વિશે મેન્શન કરી દો યુપીઆઈ વિશે મેન્શન કરી દેવામાં આવશે એમાં નાખી દેવાય થોડોક બધા સાર સહકાર આપો યુપીઆઈ આઈડી નીચે નાખી દો રૂપિયા 2 રૂપિયા તમારથી થાય કેમ કે હાથે માથે મવન લેવાય ગયા બધા જુગારમાં તો ગાઈસ હવે અત્યારે 9 વાગવા આવ્યા છે ને અમે બધાએ જમી લીધું છે જમીને હવે અમે રમીએ છીએ ગેમ 5 જણા છે આમ 5 જણાની લૂડો ગેમ રમીએ છીએ હવે જોવાનું છે કોણ જીતે જે જીતશે ને એ પાર્ટી આપશે હે નહીં બાપુ ને ઈ ગમે ઈ સોડાની ગમે ઈ. નાસ્તા પાણીની ગમે ઈ પાર્ટી આપશે અને તમે જીતો તો તમારે લઈ જવાનું છે અમરેલી કાલ અત્યારે જ લઈ જાઓ બરોબર જાઓ કાલ હો મનીષભાઈ ડન તો કાંઈ નહીં હાલો હમણાં બતાવું કોણ જીતે છે એમ. તો ગાઈઝ ફાઇનલી અત્યારે 40 મિનિટ થઈ ગઈ 40 મિનિટે ગેમ પતી લૂઝર અહીં બેઠા છે મારી બાજુમાં અમાર મનીષભાઈ હારી ગયા છે આજે પહેલો નંબર આવ્યો છે હર્ષાબેનનો બીજો નંબર વિશાલભાઈનો ત્રીજો નંબર મારો અને ચોથો રોહિતનો અને